નસવાડી તાલુકાના રામપુરી ગામમાં માઇનોર કેનાલ બંધ થતા ખેડૂતોમાં રોષ। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલ રામપુરી ગામમાં નિગમ દ્વારા માઇનોર કેનાલ બંધ કરી દેવાતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। હાલ ગામના ખેડૂતો દ્વારા તલ અને મકાઈ જેવા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ પાણીના અભાવે પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। નિગમ દ્વારા અચાનક માઇનોર કેનાલ બંધ કરવામાં આવતા ખેડૂતોને પૂરતું સિંચાઈ પાણી મળતું નથી। વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી ન થતા ખેડૂતો ચિંતિત બન્યા છે। આ મુદ્દે રામપુરી ગામના ખેડૂતો એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ખેડૂતોએ જણાવ્યું હતું કે જો વહેલી તકે કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો તલ અને મકાઈના પાકને ભારે નુકસાન થશે, જેના કારણે તેમની આવક પર સીધી અસર પડશે। ખેડૂતોએ નિગમના અધિકારીઓ સામે આક્ષેપ કર્યો હતો કે યોગ્ય આયોજન વિના કેનાલ બંધ કરવામાં આવી છે। ખેડૂતોએ માંગ કરી છે કે તાત્કાલિક માઇનોર કેનાલમાં પાણી છોડવામાં આવે અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે કાયમી ઉકેલ લાવવામાં આવે, નહીતર આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। રામપુરી ગામના જે ખેડૂત છે એને પાણીની સમસ્યા છે અને કેનાલનું પાણી મળતું નહીં। અત્યારે અમારે તલનું વાવેતર ચાલુ છે અને મકાઈમાં પાણીની જરૂર છે। ખાતર નાખીને અમે વાટ જોઈએ છે અને આ લોકો જે કર્મચારી છે એ પાણી વારંવાર બંધ કરી દે છે। અત્યારે અમારે પાણીની ખાસ જરૂર છે, પાણી બંધ કરી દીધું છે અને અમારા આ કેહરપરા માઇનોર કેનલ ચાલે છે, એ કેહરપરા માઇનોર પર અમે અમારે કેનલ બંધ છે એને અમે માંગણી કરી રહ્યા છે। શું નામ? ભીલ ભાણાભાઈ મગનભાઈ। શકીલ બલોચ, છોટાઉદેપુર।